नशा अगर शराब में होता तो नाचती क्यों नहीं बोतलेंगे। आ तो पी पीन डोलीन ज्યાં જ્યાં ચા પીડ્યા હોય। એક ભાઈ પી ગયો ને એને રાજા હામો મળ્યો, હાથીની અંબાડ ઉપર બેઠો હતો ને આ થોડુંક નાખી ગયો મૂળ, એટલે તરત કીધું આ રાજા હાથી વેચવો છે। એટલે રાજાને ખબર પડી ગઈ કે આ અત્યારે રાજા પાટમાં છે। એટલે બાબુ ઓલા 4 જણાને કીધું કે આને જેલમાં નાખી ગયો તો આનો વહીવટ સવારે કરશું। તે એમાં તો બીજું શું હોય, બે નાખીને જેલમાં લઈ ગયા। સવારે 10 વાગે સભા ભરાણી, રાજા દરબારની અંદર આવ્યા ને પછી કીધું કે ઓલા ભાઈને લઈ આવો જેલમાં પૂર્યો એને। તે લઈ આવ્યા ને જ્યાં રાજ દરબારમાં હાજર કર્યો ને એટલે તરત રાજાએ કીધું કે કાલ તું કહેતો હતો કે હાથી વેચવો છે, એમ હવે આજ હું તને કહું મારે હાથી વેચવો તારે લેવો છે, તો આપણે ભાવતાલ કરીએ। ત્યાં તો 2 હાથ જોડીને થર 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 ધ્રુજવા મળ્યો અને કીધું કે હાથી લેવા વાળો તો કાલ રાતે મરી ગયો, મને છોડી દીધું। સાહેબ કાંઈ ભાન ન રે તો આવું શું કામ પીવું જોઈએ। અને એક વસ્તુ કહું, શરાબ છે ને એ તમારા પરિવારને વેર વિખેર કરી નાખશે, આ વાત યાદ રાખવી।